નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સત્ર પૂરું કર્યું અને એમાં આપણે 1 થી 6 ચેપ્ટર વિશે અભ્યાસ કર્યો. હવે દ્વિતીય સત્રમાં પ્રકરણ જે પહેલું શરૂ કરવાનું છે એ છે પ્રકરણ નંબર 7, સજીવોમાં વિવિધતા. સજીવોમાં વિવિધતા એટલે કે આપણી આજુબાજુ આપણે વિવિધ પ્રકારના સજીવોને જોઈએ છીએ કે નાનામાં નાના જીવજંતુથી લઈ અને મોટામાં મોટા પ્રાણી કેટલી વિશાળ વિવિધતા આવેલી છે. અને બધાનું તો કે એની રહેવાની સ્ટાઇલ અલગ છે, ત્યાર પછી તો કે એનો ખોરાક લેવાની સ્ટાઇલ બધાની અલગ અલગ છે. તો જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા પ્રકારની વિવિધતા, અને આવી જ રીતના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ વિવિધ પ્રકારની જે છે એ જુદાપણું જોવા મળતું હોય છે. તો કેવા કેવા પ્રકારની વિવિધતા જોવા મળે એ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. જોઈએ કે તમે કદી વિચાર્યું છે કે આપણી ચારેય બાજુએ કેટલા પ્રકારના સજીવના સમૂહો જોવા મળે છે? વિવિધ પ્રકારના જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ. પ્રત્યેક સજીવો એકબીજાથી ઓછા કે વધતા અંશે વિવિધતા ધરાવે છે. જાણકારી માટે એકબીજાની તમે તમારા મિત્ર સાથે સરખામણી કરો. હવે જો મનુષ્ય છે, મનુષ્ય તો પણ જુદા જુદા મનુષ્યો પણ ક્યારેય એક સરખા લાગશે નહીં. એના રંગમાં, ત્યારબાદ તો કે એના શરીરમાં, એની ઊંચાઈમાં, એની જાડાઈમાં, બધાયમાં કંઈક ને કંઈક પ્રકારની વિવિધતા જોવા મળતી હશે. હવે જો મનુષ્યમાં પણ વિવિધતા જોવા મળતી હોય તો પ્રાણીઓના જુદા જુદા સમૂહમાં તો અઢળક વિવિધતા જોવા મળે. શું બંનેની ઊંચાઈ સરખી હોય? શું તમારું નાક તમારા મિત્રના નાક જેવું છે? તો કે ના, બધાયનો જે ચહેરો જે છે એ કેવો હોય છે? અલગ અલગ હોય છે. શું તમારી અને તમારા મિત્રની હથેળીનો આકાર એક સમાન છે? નહીં. જો આપણે આપણી અને આપણા મિત્રની તુલના કોઈ વાનર સાથે કરીએ તો શું કહેશું? હવે આપણી અને પ્રાણીઓની તુલના કરીએ તો દેખાવ સંપૂર્ણપણે અલગ. એ જ્યાં રહે છે ત્યાં આપણે ન રહી શકીએ, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એ લોકો ન રહી શકે. એ જે ખાય છે એ આપણે ન લઈ શકીએ, આપણે જે ખાય છીએ એ ન ખાઈ શકે. નિશ્ચિતપણે આપણા અને આપણા મિત્રની અને વાનર વચ્ચે ઘણી સમાનતાઓ છે, પરંતુ જો આપણે આપણી તુલના ગાય અને વાનર બંને સાથે કરીએ તો ગાય કરતાં વાનર સાથેની સમાનતા આપણી સાથે વધારે જોવા મળે છે. ત્યાર પછી છે આપણે દેશી અને જર્સી ગાય વિશે સાંભળેલું છે. શું એક દેશી ગાય જર્સી ગાય જેવી દેખાય છે? તો કે ના, દેશી ગાય જે છે એ કદ અને રંગમાં જર્સી ગાય કરતાં અલગ હોય છે. શું બધી જ દેશી ગાય એક જેવી દેખાય છે? તો કે બધી જ નહીં, પરંતુ મોટા ભાગની દેશી ગાય છે એ એક જેવી દેખાય છે. શું આપણે દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ છીએ? તો કે હા, આપણે દેશી ગાયના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ, પરંતુ એ ઓળખવાનો આધાર શું હશે? તો કે ઓળખવા માટેનો આધાર જે છે એ શિંગડાનો આકાર, ચામડીનો રંગ, એના શરીરનું કદ અને ઊંચાઈ વગેરે ઉપરથી આપણે દેશી ગાય અને જર્સી ગાય વિશે વચ્ચેનો જે ડિફરન્સ જે છે એ ઓળખી શકીએ છીએ. આ પ્રવૃત્તિમાં આપણે એ નક્કી કરવાનું છે કે ઇચ્છિત સમૂહના સજીવો માટે કયા વિશિષ્ટ લક્ષણો વધુ મહત્વપૂર્ણ છે. તો કે ઇચ્છિત સમૂહના સજીવો માટે, એટલે કે ઉદાહરણ તરીકે ગાય માટેના વિશિષ્ટ લક્ષણ તો કે કદ, ત્યાર પછી એના ત્વચાનો રંગ, એનામાં પ્રજનનની અવધિ, એની ઊંચાઈ, એની દૂધ આપવાની એટલે કે દૂધ ઉત્પાદન ક્ષમતા, એની રોગ પ્રતિકારક શક્તિ, એ જે દૂધ આપે છે એ દૂધનું પોષણ મૂલ્ય વગેરે જે છે એ એના લક્ષણો માટે વધુ મહત્વપૂર્ણ છે. ત્યારબાદ આપણે એ પણ નક્કી કરવું જોઈએ કે કયા લક્ષણોની અવગણના કરી શકાય તેમ છે. હવે પૃથ્વી ઉપર રહેવાવાળા સજીવોના વિભિન્ન સમૂહો માટે વિચારો. આપણે એક બાજુ જ્યાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય તેવા બેક્ટેરિયા કે જેમનું કદ કેટલાક જ માઇક્રોમીટર હોય છે, ત્યાં બીજી બાજુ 30 મીટર લાંબી બ્લુ વ્હેલ કે કેલિફોર્નિયામાં 100 મીટર ઊંચા રેડવુડ જોવા મળે છે. હવે જો કેટલી વિશાળ વિવિધતા બતાવી. એક બાજુ જ્યાં આપણે નરી આંખે નથી જોઈ શકતા, કે જેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રના ઉપયોગ દ્વારા આપણે એ સજીવનું નિરીક્ષણ કરી શકીએ એટલા સૂક્ષ્મ સજીવો પણ પૃથ્વી ઉપર છે. અને બીજી બાજુ તો કે 30 મીટર લાંબી બ્લુ વ્હેલ જોવા મળે અને કેલિફોર્નિયામાં 100 મીટર ઊંચા રેડવુડ જોવા મળે છે. તો આવી વિશાળ વિવિધતા પૃથ્વી ઉપર આવેલી છે.
કેટલાક પાઇનના વૃક્ષ જે છે એ હજારો વર્ષ સુધી જીવિત રહે છે, જોકે કેટલાક મચ્છર જેવા કીટકનો જીવનકાળ કેટલાક જ દિવસનો હોય છે. હવે નાનું એવું મચ્છર જે છે એ થોડાક દિવસનો જ એનો જીવનકાળ હોય છે, જ્યારે કેટલાક વૃક્ષો ઉદાહરણ તરીકે પાઇનનું વૃક્ષ છે એ હજારો વર્ષો સુધી જીવિત રહે છે. આવી રીતના જૈવ વિવિધતા રંગહીન જીવો, પારદર્શી કીટકો અને વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પોમાં પણ જોવા મળે છે. વનસ્પતિમાં જેમ પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે એવી રીતના વનસ્પતિઓમાં, જીવજંતુઓમાં અને કીટકોમાં પણ વિવિધતા જોવા મળે છે. આપણી ચારેય બાજુએ આ અમાપ વિવિધતાનો વિકાસ થવા માટે લાખો વર્ષનો સમય લાગ્યો છે. આ બધા સજીવોને જાણવા માટે અને સમજવા માટે આપણી પાસે ખૂબ જ ઓછો સમયગાળો છે, તેથી તેના માટે એક એક કરીને વિચાર કરી શકતા નથી. હવે આવડી મોટી વિશાળ વિવિધતાને બનવા માટે લાખો વર્ષનો સમયગાળો લાગ્યો. હવે આ દરેક સજીવોને પર્ટિક્યુલર એક એક સજીવો વિશે અભ્યાસ કરવો એ મુશ્કેલ છે. તો શું કરવાનું કે તેના સ્થાને આપણે સજીવોની સમાનતાનો અભ્યાસ કરીએ, કે એક એક સજીવોનો અભ્યાસ તો નહીં કરી શકીએ, તો આપણે કઈ રીતના અભ્યાસ કરશું, તો કે જે સજીવો જે છે એમાં સમાન એના લક્ષણો જે છે એ સમાન જોવા મળતા હોય, તો એનામાં સમાન લક્ષણોના આધારે આપણે સજીવોનું વર્ગીકરણ કરશું, કે આ વર્ગીકરણના આધારે આપણે નક્કી કરશું કે જો આટલા સજીવો છે તો એનામાં એક સમાન લક્ષણો જોવા મળે છે, આ સજીવો છે તો એનામાં એક સમાન લક્ષણો જોવા મળે છે. આવી રીતના સમાન લક્ષણોવાળા સજીવોના વર્ગીકરણના આધારે આપણે આખા સમૂહનો અભ્યાસ કરવાનો રહેશે, જેથી આપણે તેને વિભિન્ન વર્ગમાં મૂકશું અને પછી એ વર્ગ અથવા તો સમૂહનો અભ્યાસ કરશું. સજીવોના આ વિભિન્ન સ્વરૂપોની વિભિન્નતાનો અભ્યાસ કરવા માટે તેઓના અનુરૂપ સમૂહ બનાવવા માટે આપણે પહેલાં સુનિશ્ચિત કરવું પડશે કે તે કયા વિશિષ્ટ લક્ષણ છે કે જે સજીવોમાં નૈસર્ગિક ભિન્નતા ઉત્પન્ન કરે છે. શું કહે છે? હવે એવું કીધું મેં કે સજીવોના લક્ષણોના આધારે આપણે એનું વર્ગીકરણ કરવાનું અને ત્યાર પછી આખા સમૂહનો આપણે એકી સાથે અભ્યાસ કરવાનું. હવે તો પહેલાં એ નિશ્ચિત કરવું પડે ને કે કયા લક્ષણોના આધારે આપણે એનું વર્ગીકરણ કરશું, એવા કયા લક્ષણો છે કે જે સજીવોમાં એક સરખા જોવા મળે છે. આનાથી સજીવોના મુખ્ય વ્યાપક સમૂહો નક્કી થશે અને આ સમૂહોમાંથી નાના સમૂહો ઓછા મહત્ત્વના લક્ષણોના આધારે નક્કી કરી શકાય. ત્યાર પછી છે આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ, તો કે પૃથ્વી ઉપર લાખોની સંખ્યામાં સજીવ જાતિઓ આવેલી છે અને તેમાં અમાપ વિવિધતાઓ એટલે કે વિશાળ વિવિધતાઓ આવેલી છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં. આથી સજીવોના સરળ અને સગવડતા ભરેલા અભ્યાસ માટે તેના સમૂહ બનાવવામાં આવે છે અને સમૂહના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી આપણી ચારેય બાજુએ ફેલાયેલા સજીવ સ્વરૂપોની વિભિન્નતાના 3 ઉદાહરણ આપો. તો કે આપણી ચારેય બાજુએ ફેલાયેલા સજીવ સ્વરૂપની વિભિન્નતાના ઉદાહરણ એટલે કે નાની બિલાડી અને મોટી ગાય, કાળો કાગડો અને લીલો પોપટ, ઘાસ અને વડનું વૃક્ષ. તો આ 3 જે આપણે જૂથ જોયા એ 3માં વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી વર્ગીકરણનો આધાર શું છે? સજીવોના સમૂહના વર્ગીકરણનો પ્રયાસ પ્રાચીન સમયથી થતો રહ્યો છે. ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેના જમીન, પાણી કે હવાના નિવાસના આધારે કર્યું. હવે હમણાં આપણે જોયું એમ કે સજીવોનું સૌપ્રથમ તો વર્ગીકરણ કરવું જરૂરી છે. વર્ગીકરણ ઉપરથી આપણે એના લક્ષણોનો અભ્યાસ અને એની સમાનતાનો અભ્યાસ કરી શકશું. હવે આ વર્ગીકરણ જે છે એ ખૂબ પ્રાચીન સમયથી એટલે કે ઘણા વર્ષોથી વર્ગીકરણ કરવામાં આવતું હતું અને એમાંથી એક તત્વચિંતક કે એરિસ્ટોટલે પ્રાણીઓનું વર્ગીકરણ કઈ રીતના કર્યું, તો કે જમીનમાં રહેતા પ્રાણીઓ, હવામાં રહેતા પ્રાણીઓ અને પાણીમાં રહેતા પ્રાણીઓના આધારે 3 પ્રકારના વર્ગીકરણ કર્યા. તે સજીવને ઓળખવાનો ખૂબ જ સરળ પરંતુ ભ્રામક રસ્તો છે. આ વર્ગીકરણ હતું ખૂબ જ સરળ કે 3 જૂથ પડી ગયા, જમીનમાં રહેતા પ્રાણીઓનું એક લિસ્ટ, પાણીમાં રહેતા અને હવામાં રહેતા, પરંતુ આ જે છે એ પ્રોપર વર્ગીકરણ હતું નહીં. કારણ તો કે ઉદાહરણ તરીકે સમુદ્રમાં રહેવાવાળા સજીવો જેવા કે પ્રવાળ, વેલ, ઓક્ટોપસ, સ્ટારફિશ અને શાર્ક તે કોઈ પણ રીતે એકબીજાથી ખૂબ જ ભિન્ન છે. એણે 3 ગ્રુપ પાડી દીધા કે જમીનમાં રહેતા, પાણીમાં રહેતા અને હવામાં રહેતા, પણ પાણીમાં રહેતા તમામ પ્રાણીઓમાં એક સમાનતા જોવા મળતી નથી. એ બધાના લક્ષણો પણ પાછા અલગ અલગ છે.
તો આ વર્ગીકરણ પ્રોપર હતું નહીં. પાણીમાં રહેતા પ્રાણીઓ ઓકે, પણ એ બધામાં કંઈક લક્ષણો તો સમાન મળતા હોવા જોઈએ ને. અત્યારે કીધું ને કે ઓક્ટોપસ અને સ્ટારફિશ અને શાર્ક ત્રણેય એકબીજાથી ખૂબ જ ભિન્ન છે. આ બધામાં માત્ર સમાનતા એક જ હતી એના નિવાસ સ્થાનની, બીજી કોઈ પણ પ્રકારની એનામાં સમાનતા જોવા મળતી નથી. હા, બધાનું નિવાસ સ્થાન એક હતું કે ભાઈ પાણીમાં રહે છે, પણ એનામાં લક્ષણો સમાન જોવા મળતા નહોતા. અને એના જ આધારે સજીવો વિશે વિચારવા અને અભ્યાસ કરવા માટે તેના સમૂહમાં વહેંચવા માટે યોગ્ય નથી. આ સમૂહ યોગ્ય હતો નહીં, કારણ કે એમાં લક્ષણોમાં વિવિધતા જોવા મળતી હતી. એટલા માટે આપણે હવે તે નિર્ણય કરવાનો છે કે કયા વિશિષ્ટ લક્ષણોના આધારે મોટા વર્ગનું નિર્માણ કરી શકાય. જો એના નિવાસસ્થાનના આધારે તો વર્ગીકરણ ના જ કરી શકીએ. હમણાં આપણે કર્યું તો જોયું આપણે કે બધામાં એક સમાન લક્ષણો જોવા મળતા નથી. તો હવે એ વિચારવાનું છે કે કયા લક્ષણોના આધારે આપણે વર્ગનું નિર્માણ કરશું. ત્યારબાદ આપણે અન્ય લક્ષણોના આધારે કોઈક વર્ગને ઉપસમૂહમાં વર્ગીકૃત કરી શકીએ, અને આ રીતે દરેક વર્ગમાં વર્ગીકરણની ક્રિયા નવા લક્ષણોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકી શકાય. પહેલાં સમૂહ બનશે, સમૂહમાંથી ઉપસમૂહ બનાવવામાં આવશે. આ રીતના વર્ગીકરણની પ્રક્રિયા આગળ વધશે. આ વિષયમાં આગળ વધતા પહેલાં આપણે લક્ષણોના અર્થને સમજવા પડશે કે કયા લક્ષણોનો અર્થ શું છે, કેવા લક્ષણો હોય છે. તો આપણે એને એક ગ્રુપમાં મૂકશું. જ્યારે આપણે કોઈ પણ સજીવને વિવિધ સમૂહમાં વર્ગીકૃત કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે એ જાણવું જરૂરી બને કે આ સમૂહના સભ્યોમાં કઈ કઈ સમાનતાઓ છે, જેના આધારે કેટલાક સજીવોને એક સાથે રાખી શકાય છે. વાસ્તવમાં આ તેમનું લક્ષણ અને વર્તણૂક હોય છે, અથવા આપણે એમ કહી શકીએ કે તે સજીવોનું સ્વરૂપ અને કાર્ય હોય છે. કહેવા શું માગે છે કે એક સમૂહમાં આપણે એવા જ સજીવોને મૂકી શકશું કે તેના લક્ષણો સમાન છે, તેનું કાર્ય સમાન છે, તેનું સ્વરૂપ સમાન છે. કોઈ પણ સજીવની લાક્ષણિકતા તેનું વિશિષ્ટ સ્વરૂપ અથવા તો વિશિષ્ટ કાર્ય હોય. હાથમાં 5 આંગળીઓ હોય છે, એ એક લક્ષણ છે. તેવી જ રીતે આપણી દોડવાની ક્ષમતા વડના વૃક્ષની દોડવાની ક્ષમતા હોતી નથી, તે પણ એક લક્ષણ છે. કીધું ને કે ભાઈ જો 5 આંગળીઓ છે તો એ જેટલા પ્રાણીઓ પાસે અથવા તો જે સજીવ પાસે 5 આંગળીઓ હશે એ એક સમૂહમાં આવશે. જે પ્રાણીઓ દોડી શકે છે તો એનો એક સમૂહ બનશે. પછી એ દોડી શકતા પ્રાણીઓમાં અથવા તો દોડી શકતા સજીવોમાં આપણે વૃક્ષને રાખી શકશું નહીં. ભલે એ સજીવ છે પરંતુ દોડી શકતું નથી, તો બંનેમાં એક પ્રકારની સમાનતા નથી, તો એનો સમૂહ અલગ થઈ જશે. તો હવે આપણે એ જોઈશું કે કેટલાક લક્ષણોને કેવી રીતે અન્યની તુલનામાં વધારે પાયાના લક્ષણોમાં વર્ગીકૃત કરવામાં આવે. દિવાલમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થર વિભિન્ન આકાર અને કદના હોય. અહીં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઉપરની તરફ મૂકેલા પથ્થરોના આકાર અને કદ નીચેના પથ્થરોને પ્રભાવિત કરતા નથી, પરંતુ નીચલા સ્તરના પથ્થરોના આકાર તેની ઉપરના પથ્થરો ઉપર ચોક્કસ પ્રભાવ પાડે છે. જો પાયો મજબૂત હોય, કહેવાનો મતલબ શું છે કે ઉપરના પથ્થર કોઈ પણ દિવાલ ચડીએ તો ઉપરના પથ્થરની અસર નીચે કોઈ પણ પ્રકારની ન થાય, પણ જો નીચે વ્યવસ્થિત પ્રકારના પથ્થર મૂકેલા હશે તો દિવાલ જે છે ઉપર જતા મજબૂત બનશે. તો અહીંયા એવું જ કીધું કે જેમ જેમ પ્રાણીઓનો ઉદ્વિકાસ થતો ગયો, પ્રાણીઓમાં જે છે એ વિવિધતા આવતી ગઈ, એનું કદ મોટું થતું ગયું, તો મોટા પ્રાણીઓ જે છે એ નાના જીવજંતુઓ ઉપર એનો પ્રભાવ ઓછો પડે, પણ નાનું એક જીવજંતુ છે એનો પ્રભાવ જે છે એ વિકાસમાં આવતો હોય છે. ત્યાર પછી અહીં સૌથી નીચલા સ્તરની છે સજીવોના એવા લક્ષણોને લેવામાં આવે કે જે મોટા વર્ગને નિર્ધારિત કરતા હોય. તે લક્ષણ સજીવોના બીજા કોઈ પણ સંરચનાત્મક તથા ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે, પરંતુ તેના પછીના સ્તરના લક્ષણ પહેલા સ્તરના લક્ષણ ઉપર તો નિર્ભર હોય છે અને જે પછીના સ્તરના પ્રકારને નિર્ધારિત કરે છે. બિલકુલ તેવી જ રીતે આપણે સજીવોને વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ બનાવી શકીએ છીએ કે એક ઉપર એક આધારિત એવા પ્રાણીઓ, એવા સજીવો કે જેનું વર્ગીકરણ કે જે એકબીજા ઉપર નિર્ધારિત હોવા જોઈએ. સાંપ્રત દિવસોમાં આપણે સજીવોના વર્ગીકરણ માટે કોષની પ્રકૃતિથી શરૂઆત કરીને આંતર સંબંધિત લક્ષણોને દ્રષ્ટિગોચર કરીએ. ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આવી લાક્ષણિકતા કેટલાક સચોટ ઉદાહરણો શું છે, ચાલો તેના ઉપર ધ્યાન આપીએ. એક સુકોષ કેન્દ્રી કોષમાં કેન્દ્ર સહિત કેટલીક પટલીય અંગિકાઓ હોય.
સુકોષ કેન્દ્રી કોષ આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા કે જેમાં કોષ કેન્દ્ર પટલ સુવિકસિત હોય એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય, જેના કારણે કોષીય ક્રિયા અલગ અલગ કોષોમાં ક્ષમતાપૂર્વક થાય છે. અને આ જ કારણ છે કે જે કોષોમાં પટલયુક્ત અંગિકા અને કોષ કેન્દ્ર ન હોય તેની જૈવ રાસાયણિક પથ ભિન્ન હોય છે. આપણે ભણ્યા હતા કે કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે અને નથી હોતું તો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષમાં પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો આની અસર કોષની સંરચનાના બધા જ પાસાઓ ઉપર પડે છે. અને આ ઉપરાંત કોષ કેન્દ્રયુક્ત કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે, કારણ કે તે ખાસ કાર્યો માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે. હવે જો કોષ કેન્દ્રના આધારે પણ સજીવોનું વર્ગીકરણ થયું હતું ને, આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવો, તો એ બંનેનું વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. પ્રશ્ન એ થાય કે શું કોષો એકલા મળી આવે છે અથવા શું કોષો સમૂહમાં મળી આવે છે? તો કે એક કોષી સજીવો હોય એમાં તો માત્ર એક જ કોષ જોવા મળે અને બહુકોષી સજીવોમાં કોષોનો સમૂહ પણ જોવા મળે છે. અથવા શું કોષો અવિભાજ્ય સમૂહમાં મળી આવે છે? જો કોષો એક સાથે સમૂહ બનાવી કોઈ એક સજીવનું નિર્માણ કરે તો તેમાં શું શ્રમ વિભાજન જોવા મળે છે? તો આપણે 5મા ચેપ્ટરમાં જોઈ ગયા કે બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજનની પ્રક્રિયા જોવા મળે છે. શારીરિક રચનામાં બધા જ કોષો એક સરખા હોતા નથી, પરંતુ કોષોનો સમૂહ કેટલાક વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટીકરણ પામેલો હોય છે. આપણે ભણી ગયા કે એક કોષ અથવા તો કોષના સમૂહ દ્વારા વિશિષ્ટ કાર્યો જે છે એ નોંધાયેલા હોય છે. આ જ કારણના લીધે સજીવોની શારીરિક રચનામાં વધારે પડતી વિવિધતા જોવા મળે છે. આના પરિણામ સ્વરૂપે આપણે જાણી શકીએ કે એક અમીબા અને કૃમિની શરીર રચનામાં કેટલી વિવિધતા હોય છે. અમીબા જે છે એ એક કોષીય સજીવ છે, એટલા માટે માત્ર એમાં એક જ કોષ જોવા મળે. જીવનની દરેક રાસાયણિક પ્રક્રિયાઓ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ બધું એક કોષ દ્વારા થાય છે. હા, પછી એક કોષમાં કોષીય અંગિકાઓ આવેલી હોય, પરંતુ બહુકોષી સજીવોની જેમ એક કરતાં વધારે કોષ આવેલા હોય નહીં. જ્યારે કૃમિમાં એક કરતાં વધારે કોષ આવેલા છે, કોષોનો સમૂહ આવેલો છે, તો જુદા જુદા સમૂહ દ્વારા જુદા જુદા કાર્ય થશે. ત્યાર પછી શું સજીવ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે? સ્વયંપોષી સજીવો અને પરપોષી સજીવો, બે પ્રકારના સજીવો જોવા મળે. સ્વયંપોષી સજીવો એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વયંપોષી સજીવ કહેવાય, અને પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે એને પરપોષી સજીવ કહેવાય. તો એના આધારે પણ વર્ગીકરણ થશે. પોતાની જાતે ખોરાક બનાવવાની ક્ષમતાવાળા સજીવો અને બહારથી ખોરાક પ્રાપ્ત કરવાવાળા સજીવોની શારીરિક રચનામાં વિભિન્નતા જોવા મળે છે. જે સજીવો પ્રકાશ સંશ્લેષણ કરે છે તેઓને વનસ્પતિ કહે છે. વનસ્પતિઓનું શારીરિક ગઠન કયા સ્તરનું થાય છે? તો કે એના શારીરિક ગઠનમાં વર્ગીકરણમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે. તેવી જ રીતના પ્રાણીઓના શરીરમાં કેવી રીતના વિકાસ થાય છે, તેના શરીરના વિભિન્ન અંગ કેવી રીતના બને છે, આ ઉપરાંત વિભિન્ન કાર્યો માટે કયા વિશિષ્ટ અંગો આવેલા છે. વિભિન્ન અંગ તો કે કોષના સમૂહને પેશી કહેવાય. વિવિધ પેશીઓ એકબીજા સાથે ભેગા મળે અને અંગતંત્રનું નિર્માણ કરે, અને અંગતંત્ર ના સમૂહ દ્વારા અંગનું નિર્માણ થાય. અને આપણે ખબર છે કે મનુષ્ય અથવા તો પ્રાણીઓમાં જુદા જુદા અંગનું જુદા જુદા પ્રકારનું કાર્ય હોય છે. આવા થોડાક પ્રશ્નોના માધ્યમથી આપણે જાણી શકીએ કે કેવી રીતના વિભિન્ન લક્ષણોને અનુક્રમિત કરી શકાય. આપણે કેવા કેવા પ્રકારના લક્ષણો જોયા? તો કે સૌ પ્રથમ તો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી છે તો એમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે, એમાં અંગિકાની ગેરહાજરી હોય છે. આ ઉપરાંત તો કે એક કોષી એટલે કે કેટલાક કોષોની વસાહત જે છે એ એક કોષી હોય છે. કેટલાક કોષ દિવાલ ધરાવે છે, કેટલાકમાં કોષ દિવાલ હોતી નથી. અને સ્વયંપોષી અમુક જે છે એ સ્વયંપોષી જોવા મળે, અમુક જે છે એ પરપોષી જોવા મળે. એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને કેટલાક પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. વર્ગીકરણ માટે વનસ્પતિના દેહના લક્ષણ પ્રાણીઓના લક્ષણથી ભિન્ન છે. આનું કારણ એ છે કે વનસ્પતિઓના દેહમાં ખોરાક બનવાની ક્ષમતા અનુસાર વિકાસ થાય છે, જ્યારે પ્રાણીઓના દેહની બહારથી ખોરાક ગ્રહણ અનુસરીને વિકાસ થાય છે. બંને કઈ રીતના અલગ અલગ છે? તો કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને એના શરીરનો વિકાસ કરે છે. પ્રાણીઓ બહારથી ખોરાક મેળવે છે અને એના શરીરનો વિકાસ થાય છે.
આ જ લક્ષણ વર્ગીકરણ દરમિયાન ઉપસમૂહ અને ત્યારબાદ મોટા સમૂહોના વિભાજન કરવા માટે મૂળભૂત આધાર બને છે. ત્યાર પછી સજીવોના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ કયું હોઈ શકે અને શા માટે? તેનું નિવાસસ્થાન અને તેની કોષીય રચના. તો કે સજીવના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ તેની કોષીય રચના બને છે, તેનું નિવાસસ્થાન નહીં. કારણ કે હમણાં આપણે જોયું કે એરિસ્ટોટલે જમીન, પ્રાણી અને હવામાં રહેતા પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું, પણ એ વર્ગીકરણ પછી પણ સજીવોમાં જે છે એ સમાનતા જોવા મળતી નથી. એટલા માટે વર્ગીકરણ માટેનું મૂળભૂત લક્ષણ છે એની કોષીય રચના. કારણ કે કોષીય રચનાના આધારે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવો તેમજ વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ સરળતાથી થઈ શકે છે. ત્યાર પછી સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયા મૂળભૂત લક્ષણોને આધાર ગણવામાં આવ્યો છે? તો કે સજીવોના પ્રારંભિક વિભાજન માટે કોષનું સ્વરૂપ અને કોષની રચનાને આધાર તરીકે લેવામાં આવે છે. કયા લક્ષણના આધારે પ્રાણી અને વનસ્પતિને એકબીજાથી વિભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે? તો કે ખોરાક બનવાની ક્ષમતાના આધારે સ્વયંપોષી સજીવો અને પરપોષી સજીવોના આધારે વનસ્પતિ અને પ્રાણીઓને એકબીજાથી વિભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી છે વર્ગીકરણ અને ઉદ્વિકાસ. બધા સજીવોને તેની શરીર રચના અને કાર્યના આધારે ઓળખી શકાય છે અને તેનું વર્ગીકરણ પણ કરી શકાય છે. શરીરની રચનાના બંધારણના કેટલાક લક્ષણ અન્ય લક્ષણોની તુલનામાં વધારે પરિવર્તન લાવે છે અને તેના સમયની પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. છેવટે જ્યારે કોઈ શરીર રચના અસ્તિત્વમાં આવે ત્યારે શરીરમાં પછીથી થવાના હોય તેવા કેટલાક પરિવર્તનોને અસર પહોંચાડે છે. એટલે કે દરેક સજીવોને આપણે એની શરીર રચના અને કાર્યના આધારે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ, અથવા તો શરીર રચના દરમિયાન જે કંઈ પણ લક્ષણ જોવા મળે એ મૂળભૂત લક્ષણોને અસર કરતા હોય છે. આના પરથી આપણને ખ્યાલ આવે કે સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ્વિકાસ સાથે કેટલો નજીકનો સંબંધ છે. ઉદ્વિકાસ કોને કહેવાય? પહેલી વાત તો એ કે સજીવોનો ઉદ્વિકાસ એટલે શું? તો કે સજીવોનો ઉદ્વિકાસ એને કહેવાય કે સૌથી વધારે સારી વિવિધતા મેળવવા સજીવોના આવતા નિરંતર ફેરફારોનું પરિણામ. કે સજીવોમાં ઉદ્વિકાસ એટલે કે ધીરે ધીરે જે સજીવોનો ઉદ્વિકાસ થતો ગયો એમાં જે વિવિધતા જોવા મળી એને શું કહેવાય? તો કે ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે. સજીવોમાંથી એના સાદા સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપો એટલે કે ઉચ્ચ સજીવોનું નિર્માણ થાય એને સજીવોનો ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે. આપણે પણ કેટલાક સજીવો જોઈએ છીએ કે જે બધા નિરંતર આવતા પરિવર્તનોની એ પ્રક્રિયાનું સ્વાભાવિક પરિણામ છે અને તેના અસ્તિત્વ માટે આવશ્યક છે. સજીવના ઉદ્વિકાસની આ પૂર્વધારણાને સૌથી પહેલાં ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસમાં આપી હતી. સજીવોનો ઉદ્વિકાસ એટલે કે પહેલાંના સમયથી લઈ અને આદિમાનવથી લઈ અને અત્યારે આધુનિક માનવ બન્યો તો એમાં ધીરે ધીરે એની શરીર રચનામાં ફેરફાર થતો ગયો, એની રહેવાની સ્ટાઇલમાં, એની ખાવાની સ્ટાઇલમાં આજે ક્રમશઃ મનુષ્યમાં પરિવર્તન જોવા મળ્યું અને આદિમાનવથી આધુનિક માનવ સુધીનું જે સફર થઈ એને શું કહેવામાં આવે? એને એવું કહેવાય કે સજીવોનો ઉદ્વિકાસ થયો. સજીવના ઉદ્વિકાસની આ પૂર્વધારણાને વર્ગીકરણ સાથે જોડીને જોતાં આપણને જાણવા મળે કે કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી લઈ અને આજ સુધીમાં કોઈ ખાસ પરિવર્તન નથી થયું, પરંતુ કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પર્યાપ્ત પરિવર્તન જોવા મળે છે. આ ઉદ્વિકાસમાં કેટલાક સજીવોની શરીર રચનામાં પરિવર્તન નથી જોવા મળતું, પરંતુ કેટલાકમાં જોવા મળે છે. પહેલાંના સજીવોને આદિ અથવા તો નિમ્ન સજીવ કહેવાય છે, જ્યારે બીજા પ્રકારના સજીવોને શ્રેષ્ઠ અથવા તો ઉચ્ચ સજીવ તરીકે ઓળખવામાં આવે. પરંતુ આ શબ્દ યોગ્ય નથી, તેનાથી તેઓની વિભિન્નતાનો વ્યવસ્થિત ખ્યાલ આવતો નથી. તેના સ્થાને આપણે જૂના સજીવો કે પ્રાચીન સજીવો અને નવા સજીવોનો ઉપયોગ કરી શકીએ. નિમ્ન સજીવ અને ઉચ્ચ સજીવની જગ્યાએ નવા સજીવો અને જૂના સજીવોનો ઉપયોગ કરવાનો છે. જોકે ઉદ્વિકાસ દરમિયાન સજીવોમાં જટિલતા પ્રવેશવાની સંભાવના હોય છે. જેમ જેમ ઉદ્વિકાસ થતો જશે એમ સજીવોમાં જટિલતા આવતી જશે. એટલા માટે જૂના સજીવોને સાધારણ અથવા તો નવા સજીવોને અપેક્ષા પ્રમાણેના જટિલ સજીવો પણ ઓળખવામાં આવે છે.
આદિમાનવ કોને કહેવાય છે અને તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતના ભિન્નતા ધરાવે છે? આપણે સજીવોનું વર્ગીકરણ તો કર્યું કે આદિ સજીવો એટલે કે આદિમાનવ, અત્યારના આધુનિક માનવ. હવે આદિમાનવ કોને કહેવાય? તો કે જે સજીવની કોષીય રચના સાદી હોય, એનામાં શ્રમ વિભાજનનો અભાવ હોય અને પ્રાચીન સમયથી કોઈ ખાસ ફેરફાર જોવા ન મળ્યો હોય એને આદિ સજીવ કહેવાય. અને જ્યારે કહેવાતા ઉચ્ચ સજીવો જે વિવિધ જૈવિક કાર્યો માટે અંગો અને અંગતંત્રની હાજરી ધરાવે છે. શું કીધું કે ઉચ્ચ સજીવોમાં અંગો અને અંગતંત્રની હાજરી હોય, જ્યારે આદિ સજીવોમાં એના શરીર રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન હોય. આ રીતના આદિ સજીવ અને જટિલ સજીવોમાં વિવિધતા જોવા મળે છે. શું ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જેવા જ હોય છે અને શા માટે? તો કે હા, ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ બંને એક જ હોય છે. એટલે કે ઉચ્ચ સજીવ એટલે કે વધારે ઉદ્વિકાસ પામેલા સજીવો, એમાં ઉદ્વિકાસ દરમિયાન સજીવમાં વધારે જટિલતા આવતી જાય છે. વર્ગીકરણ સમૂહની પદાનુક્રમિક સંરચના. અર્નેસ્ટ હેકેલ, રોબર્ટ વિટેકર, કાર્લ વ્યુઝ નામના જૈવ વૈજ્ઞાનિકોએ બધા સજીવોને સૃષ્ટિ નામના વ્યાપક વર્ગમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો. દરેકની સૃષ્ટિ, એમાં એણે વિટેકર દ્વારા રજૂ થયેલી વર્ગીકરણ પદ્ધતિમાં 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. એને ટોટલ સજીવો, સમગ્ર પૃથ્વી ઉપરના સમગ્ર સજીવોને 5 સૃષ્ટિમાં વિભાજિત કર્યા. અને 5 સૃષ્ટિ કઈ કઈ હતી? તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે શું થશે જુઓ, મોનેરા, તો મોનેરા ગ્રુપમાં જે સજીવો હશે એ બધાના લક્ષણો કેવા હશે? સમાન. પ્રોટિસ્ટામાં કેવા લક્ષણો હશે? દરેક સજીવોના સમાન. એવી રીતના દરેક ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. કોણે આ વર્ગીકરણ આપ્યું? તો કે રોબર્ટ વિટેકરે. 5 સૃષ્ટિ વર્ગીકરણ કઈ વર્ગીકરણમાં કઈ 5 સૃષ્ટિ આપી એણે? તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ સમૂહ કોષીય રચના, પોષણનો સ્ત્રોત, શરીરનું આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિના આધારે બન્યું. એક માર્કમાં પૂછાય કે રોબર્ટ વિટેકરે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું એ કયા લક્ષણોના આધારે આપ્યું? તો કે એના કોષીય રચના, એના પોષણનો સ્ત્રોત, એના શરીરનું આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિ. વુઝે તેના વર્ગીકરણમાં મોનેરા સૃષ્ટિને આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયામાં વહેંચી છે. તેને પણ ઉપયોગમાં લેવાય છે. અને ફરીથી ભિન્ન સ્તરોમાં સજીવોને ઉપસમૂહમાં વર્ગીકૃત કરાય. જેમ કે પહેલાં સૃષ્ટિ, પછી સૃષ્ટિમાંથી એનો સમુદાય, ત્યાર પછી એનો વર્ગ, એનું ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. જો સૌપ્રથમ આવે ને સૃષ્ટિ, હવે ઉદાહરણ તરીકે મોનેરા સૃષ્ટિ છે, ત્યાર પછી મોનેરા સૃષ્ટિમાં વર્ગીકરણ આવે કે એના જે સમુદાય સેમ હોય એના આધારે. ત્યાર પછી સમુદાય પછી એના વર્ગનું વર્ગીકરણ કરવાનું. ત્યાર પછી દરેક પ્રાણીનું ગોત્ર, એનું કુળ, એનું પ્રજાતિ અને ત્યાર પછી આવે એની સ્પીસીસ એટલે કે જાતિ. આ રીતે જે વર્ગીકરણનું સ્તર થાય એ સજીવોના વિભિન્ન લક્ષણોના આધારે એને નાનામાં નાના સમૂહમાં વર્ગીકરણ કરીએ અને આપણે જે છે એ સજીવના નાનામાં નાના એકમ સુધી પહોંચી શકીએ. વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જે છે એ જાતિ છે, સૌથી મોટામાં મોટું છે એ સૃષ્ટિ. એક માર્કમાં પૂછાય કે વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ કોણ છે? જાતિ. આપણે કયા સજીવોને એક જ જાતિના સજીવો કહીએ છીએ? વિશાળ અર્થમાં એક જાતિના એવા તમામ સજીવોનો સમાવેશ થાય કે જેઓ પ્રજનન કરી અને પેઢીને આગળ વધારી શકે છે. વિટેકર દ્વારા રજૂ થયેલ સજીવની 5 મુખ્ય સૃષ્ટિઓની વિશેષતાઓ આપણને વર્ણવેલી છે. આપણે એક એક જોવાની છે સૃષ્ટિ. સૌ પ્રથમ મોનેરા, ત્યાર પછી પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. મોનેરાના આપણે જોઈ લઈએ લક્ષણો. આ સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને અંગિકાઓ હોતી નથી. સુઆયોજિત કોષ કેન્દ્ર નથી અને અંગિકાઓ નથી. 5મા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા. જેનામાં સુઆયોજિત કોષ કેન્દ્ર ન હોય એને કેવા સજીવો કહેવાય? આદિકોષ કેન્દ્રી સજીવો. તો મોનેરા સૃષ્ટિમાં જેટલા સજીવો આવશે એ બધા કેવા હશે? આદિકોષ કેન્દ્રી હશે. અને ના તો તેમના શરીર બહુકોષીય હોય છે, શરીર પણ બહુકોષીય હોતા નથી. અન્ય રીતે તેમાં જોવા મળતી વિવિધતા અન્ય લક્ષણો ઉપર નિર્ભર કરે છે. તેઓમાં કેટલાકમાં કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે કેટલાકમાં કોષ દિવાલ જોવા મળતી
નથી. મોનેરા સૃષ્ટિમાં રહેલા અમુક પ્રાણીઓમાં કોષ દિવાલ જોવા મળે, અમુકમાં જોવા મળતી નથી. બહુકોષીય સજીવોમાં કોષ દિવાલ હોવી કે ન હોવી તેની વિપરીત અસર તેની શરીર રચના ઉપર થતી નથી. કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે અથવા તો કેટલાક પર્યાવરણમાંથી મેળવે છે. એટલે કે કેટલાક સજીવો સ્વયંપોષી છે જ્યારે કેટલાક સજીવો કેવા છે? પરપોષી. મોનેરા સૃષ્ટિના ઉદાહરણ બેક્ટેરિયા, નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા અને માઇક્રોપ્લાઝ્મા. 2 માર્કમાં મોનેરા સૃષ્ટિના ગુણધર્મો જણાવો એવું પૂછાય તો શું લખવાનું કે કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર જોવા, આ સજીવોમાં સુઆયોજિત કોષ કેન્દ્ર હોતું નથી એટલે કે આદિકોષ કેન્દ્રી સજીવો છે. કેટલાક સજીવોમાં કોષ દિવાલ જોવા મળે છે જ્યારે કેટલાક સજીવોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે જ્યારે કેટલાક સજીવો પર્યાવરણમાંથી મેળવે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, નીલહરિત લીલ અને સાયનોબેક્ટેરિયા અને માઇક્રોપ્લાઝ્મા. આ થયું મોનેરા સૃષ્ટિ. ત્યાર પછી આપણને આપ્યું છે પ્રોટિસ્ટા સૃષ્ટિ. પ્રોટિસ્ટા સૃષ્ટિના ઉદાહરણમાં તો કે આ જૂથમાં એક કોષીય ઘણા પ્રકારના સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય. મોનેરા સૃષ્ટિના તમામ સજીવો આદિકોષ કેન્દ્રીય હતા. ધીરે ધીરે ઉદ્વિકાસ થયો. જોવો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં શું આવ્યું? સુકોષ કેન્દ્રી સજીવો આવ્યા એટલે કે એમાં કોષ કેન્દ્ર જે છે એ કેવું છે? વિકસિત. આ સજીવોમાં કેટલાક સજીવોમાં પ્રચલન માટે પક્ષમો, પ્રચલન એટલે કે હલનચલન, એના માટે પક્ષમો અને કસા નામની રચનાઓ જોવા મળે છે. આ પ્રાણીઓમાં હલનચલન માટે શું આવેલું હોય છે? પક્ષમો અને કસા. તેઓ સ્વયંપોષી તેમજ વિષમપોષી બંને પ્રકારના હોય છે. મોનેરાની જેમ કેટલાક પોતાનો ખોરાક જાતે બનાવે જ્યારે કેટલાક પર્યાવરણમાંથી મેળવે. ઉદાહરણ તરીકે એક કોષીય લીલ, ડાયટમ્સ, પ્રોટોઝુઆ એટલે કે પ્રજીવો વગેરે. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં થોડોક ઉદ્વિકાસ આવ્યો કે કોષ કેન્દ્ર જે છે એ વિકસિત જોવા મળ્યું, સુકોષ કેન્દ્રીય છે. પ્રચલન એટલે કે હલનચલન કેના દ્વારા કરશે? પક્ષમો અને કસા દ્વારા. કેટલાક પ્રાણીઓ સ્વયંપોષી જ્યારે કેટલાક વિષમપોષી. ત્યાર પછી છે ફૂગ. ફૂગ જે છે એ વિષમપોષી યુકેરિયોટિક સજીવ છે. વિષમપોષી, પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, પર્યાવરણ ઉપર આધાર રાખે છે. તેઓ સડેલા કાર્બનિક પદાર્થોનો પોષણ માટે ઉપયોગ કરે છે, તેથી તેને મૃતજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફૂગને શું કહેવાય? મૃતજીવી. પૂછાય કે શા માટે ફૂગને મૃતજીવી કહેવાય? તો કે તે ખોરાક માટે સડેલા કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરે છે. અન્ય કેટલાકને ખોરાક માટે યજમાન સજીવના જીવંત કોષ રસની આવશ્યકતા હોય છે, તેઓને પરોપજીવો કહે છે. હવે શું કહે છે કે કેટલીક ફૂગ એવી હોય કે એના ખોરાક માટે યજમાન સજીવના જીવંત કોષ રસની આવશ્યકતા હોય એટલે કે કોઈ પણ સજીવના શરીરમાં પ્રવેશી અને પોતાનો ખોરાક એટલે પોતાની પોષણ ક્ષમતા મેળવતા હોય છે. એને કેવા કહેવાય? તો કે એના પરોપજીવી તરીકે ઓળખવામાં આવે. તેઓમાંની ઘણી બધી ફૂગ જે છે એ તેના જીવનની વિશેષ અવસ્થામાં બહુકોષીયતા પ્રાપ્ત કરી લે છે અને ફૂગની કોષ દિવાલમાં કાઇટિન નામની જટિલ શર્કરા જોવા મળે છે. ફૂગના ઉદાહરણમાં આવશે યીસ્ટ, મશરૂમ. ફૂગ કેવું છે? તો કે પરોપજીવી છે, વિષમપોષી એટલે કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. એમની કોષ દિવાલમાં કાઇટિન નામની જટિલ શર્કરા આવેલી હોય છે. તે પોષણ માટે સડેલા કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરે છે, એટલા માટે એને મૃતજીવી તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું, એમાંથી આપણે 3 જોયા: મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ. ફરી એકવાર જોઈએ. મોનેરા જે છે એમાં કોષ દિવાલ, કોષ કેન્દ્ર જે છે એ સુવિકસિત હોતું નથી એટલે કે આદિકોષ કેન્દ્રી સજીવો છે. એમાં કેટલાકમાં કોષ દિવાલ વિકસિત હોય છે જ્યારે કેટલાકમાં હોતી નથી. કેટલાક પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે જ્યારે કેટલાક પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. એટલે કે કેટલાક સ્વયંપોષી અને કેટલાક વિષમપોષી. ત્યાર પછી આપણે પ્રોટિસ્ટા જોયું. પ્રોટિસ્ટામાં સુકોષ કેન્દ્રી સજીવો જ જોવા મળે છે એટલે કે દરેકમાં કોષ કેન્દ્ર વિકસિત છે, પરંતુ કેટલાક સ્વયંપોષી હશે અને કેટલાક વિષમપોષી હશે. અને આમાં પ્રચલન એટલે કે હલનચલન માટે પક્ષમો અને કસા આવેલી છે. ત્યાર પછી ફૂગ પણ વિષમપોષી છે એટલે કે જાતે ખોરાક બનાવશે નહીં. એ પોષણ માટે સડેલા કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરે છે, એટલા માટે એને મૃતજીવી તરીકે ઓળખવામાં આવે છે. ફૂગ જે છે એ પોતાના જીવનની કેટલીક અવસ્થામાં બહુકોષીયતા પ્રાપ્ત કરી લે છે. એની કોષ દિવાલમાં કાઇટિન નામની જટિલ શર્કરા આવેલી હોય છે અને કેટલીક ફૂગ કેવી હોય છે તો કે એને પોષણ માટે કોઈ પણ સજીવના
કોષરસની આવશ્યકતા હોય છે, એટલા માટે એને પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરશું.